દિબુડગઢમાં આજે ભવ્ય ઉત્સવ યોજાયો હતો. ઠેર ઠેર મંગલ ગીતો ગવાઈ રહ્યા હતા. ઉમંગનું મોજું ચારેકોર ફરી વળી રહ્યું હતું. પૂરા રાજ્યને નવી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. સૌ સ્ત્રીઓ વિજયના ગીતો ગાતી ગાતી ઘર આંગણે રંગોળી બનાવી રહી હતી. હરખની હવા એવી પ્રસરી હતી કે બીજી કોઈ હવા આવવાનું નામ ન લઈ રહી હતી. જેટલી પ્રસન્નતા પ્રજાના મુખ પર હતી, તેનાથી વધુ પ્રસન્નતા મહારાજ દેવસિંહના મુખ પર હતી. કાંચન દરવાજે ઊભા મહારાજ દેવસિંહ જાણે કોઈના આવવાની રાહ જોઈને ઊભા હોય એવું લાગી રહ્યું હતું. આધેડ વયની ઉંમરે જ જાણે કે સપના પૂરા સંસારના સુખ મળી ગયું હોય એવું મહારાજને જોઈને લાગી રહ્યું હતું. જાણે કે હવે કોઈ બીજી આસ મનમાં હતી જ નહીં. પોતાના ખભા પર રહેલી જવાબદારીનું પોટલું હવે નિશ્ચિત મને ઉતારવાનું મહારાજે નક્કી કરી લીધું હતું. ઉરમાં હરખ એટલો હતો કે હવે તો બીજું કોઈ સુખ નજર સામે આવતું ન હતું. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ મહારાજના મનમાં આતુરતા વધી રહી હતી. અને શા માટે ના વધે? કેમ કે આજે પોતાના પુત્ર 2 માસ બાદ પરત ફરી રહ્યો હતો, અને એ પણ યુદ્ધમાં વિજયી બનીને. આજે એ એવા શૂરવીર યોદ્ધાને હરાવીને આવી રહ્યો હતો, જેની સાથે યુદ્ધ તો શું મિત્રતા કરવાની પણ કોઈનામાં હિંમત ન હતી. નાની વયે જ આવા પરાક્રમી રાજાને પોતાના પુત્રએ હરાવ્યો હતો. એ વાત વિચારતા જ મહારાજાના મુખ પર એક ગજબની સ્ફૂર્તિ આવી જતી હતી. ઈશ્વરની કૃપાથી મહારાજને એકથી એક ચડિયાતા એવા 4 પુત્રો અને 1 પુત્રી હતી. પરંતુ મહારાજને રાજ્યનો ભાર સાંભળવાની ક્ષમતા કેવળ રાજકુમાર વિરજમાં હોય તેવું લાગી રહ્યું હતું. અને આજે યુદ્ધ જીતીને રાજકુમાર વિરજે એ પુરવાર પણ કરી દીધું હતું. મહારાજ દેવસિંહ ભગવાન શિવના ખૂબ મોટા ભક્ત હતા. આથી તેમણે પોતાના 4 પુત્રોના નામ ભગવાન શિવના નામ પરથી રાખ્યા હતા. જેમાં મહારાજની પ્રથમ પત્ની રાણી વૃષાલીનો પુત્ર રાજકુમાર વર્ધઈ, બીજી પત્ની એટલે કે રાણી સુમતીનો પુત્ર રાજકુમાર વિરજ, રાણી નંદિની અને રાણી ભાનુમતીના પુત્રો અનુક્રમે રાજકુમાર નીરજ અને રાજકુમાર વરદ હતા. અને રાણી પદ્માની પુત્રી રાજકુમારી પૃથા હતી. આમ તો રાજસિંહાસન પર પહેલો અધિકાર સૌથી મોટા પુત્રનો હોય છે, પરંતુ મહારાજ રાજકુમાર વર્ધઈને બદલે રાજકુમાર વિરજને રાજા બનાવવા માંગતા હતા. કેમ કે તેઓ જાણતા હતા કે જો આ રાજ્ય રાજકુમાર વર્ધઈને સોંપવામાં આવશે તો આ રાજ્યને વિનાશ નક્કી છે. રાજકુમાર વર્ધઈનો સ્વભાવ ઉતાવળિયો હતો અને તેને નાની નાની વાતમાં ક્રોધ પણ જલ્દી આવી જતો હતો. આથી મહારાજે મનોમન નક્કી કરી લીધું હતું કે જેવો રાજકુમાર વિરજ રાજમહેલ પહોંચે કે તરત જ કોઈ સારું મુહૂર્ત જોઈને રાજકુમાર વિરજને યુવરાજનું પદ સોંપી દેવું, જેથી ભવિષ્યની ચિંતામાંથી પોતે મુક્ત થઈ જાય. ઘણો સમય વીતી ગયો હતો, પરંતુ હજુ સેનાના કોઈ એંધાણ દેખાતા ન હતા. મહારાજ એકીટસે જોઈ રહ્યા હતા. મહારાજની નજીક આવતા મંત્રી બોલ્યો, સેના ક્યાં પહોંચી ઓધવ? મહારાજે પૂછ્યું. મહારાજ, હવે બસ એકાદ પ્રહરમાં રાજકુમાર સેના સાથે પહોંચી જશે, મંત્રી બોલ્યો. સત્કારની તૈયારીઓ થઈ ગઈ? મહારાજ બોલ્યા. જી મહારાજ. મંત્રી બોલ્યો. મહારાજ, રાજકુમારને પહોંચવામાં હજુ થોડો સમય લાગશે. તમે ક્યાં સુધી અહીંયા ઊભા રહેશો? મહેલમાં તમારી બધા રાહ જોઈ રહ્યા છે, મંત્રી બોલ્યો. સંદેશો પહોંચાડી દો કે હું રાજકુમાર સાથે જ રાજમહેલ આવીશ,
અને રાણી વૃષાલીને કહેજો કે સત્કારમાં કોઈ ખામી ન રહે. મહારાજ બોલ્યા, જેવી આપની આજ્ઞા મહારાજ, મંત્રી બોલ્યો. મહારાજને કાંચન દરવાજે એકલા મૂકીને મંત્રી ત્યાંથી જતો રહ્યો. રાણી વૃષાલી પોતાના કક્ષમાં બેઠા બેઠા ફૂલોની માળા પોરવી રહ્યા હતા. એ સમયે તેમના કક્ષમાં એક દાસી આવી. પ્રણામ રાણી સાહેબા, દાસી બોલી. બોલ રાણી, વૃષાલી બોલ્યા. રાણી સાહેબા, મહારાજે સંદેશો મોકલાવ્યો છે કે તેઓ રાજકુમાર વિરજ સાથે જ રાજમહેલ પધારશે અને એ પણ કહ્યું છે કે રાજકુમાર વિરજના સત્કારમાં કોઈ ખામી ન રહેવી જોઈએ. દાસી બોલી. આ સાંભળીને રાણી વૃષાલીની આંખમાંથી અગ્નિ વરસવા લાગી. મનોમન બોલી ઉઠ્યા કે વિરજ, વિરજ ને વિરજ, જાણે બીજું કોઈ છે જ નહીં અહીંયા. મારો પુત્ર વર્ધય જ્યારે યુદ્ધ જીતીને આવ્યો ત્યારે તો આટલી આગસ્વત્તા કરી ન હતી, અને આ વિરજે એક મામૂલી રાજાને શું હરાવ્યો, ત્યાં તો આટલું મોટું સ્વાગત. આમ તમે ઠીક નથી કર્યું મહારાજ. એક પુત્રને પોતાના માથા પર રાખ્યો અને બીજાના પગને તળિયે. જે મારા પુત્રનું હતું એ તમે બધું વિરજને આપ્યું. બસ હવે મહારાજ, બસ. મારા પુત્રનો હક તો હવે હું એને અપાવીને જ રહીશ, અને એના માટે મારે જે કરવું પડશે એ હું કરીશ. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરો. અને સ્ટોરીનો આગળનો ભાગ હું જલ્દી લાવી રહ્યો છું. ત્યાં સુધી જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.